હાલો આપણે એક આજે નવા ખેતરનું સ્ટાર્ટિંગ કરવું છે આંબાનું પ્લાન્ટેશન માટે. આપણે તેના માટે પહેલાં કરશું દોરી માર્કિંગ. આપણે વાવશું બે આંબાથી આંબા વચ્ચેનું ડિસ્ટન્સ રાખશું 8 ફૂટ ને બે હાર વચ્ચેનું ડિસ્ટન્સ રાખશું 12 ફૂટ. તો તેના માટે કઈ રીતે પહેલાં દોરી મારવી, કઈ રીતે માર્કિંગ કરવું તે હું તમને બતાવું છું. આ માર્કિંગ આ પ્લાન્ટેશન ઘનશ્યામ ફાર્મ એન્ડ નર્સરી વતી થાય છે. તો આપ જોઈ શકો છો કઈ રીતે માર્કિંગ કરીએ. આ અમારો સીધો સેટો છે. તો સીધા સેટાથી અમે 12 ફૂટ જગ્યા છોડી ને અમે દોરી લાંબી કરી છે. હવે દોરી પહેલાં એક સીધી લાંબી કરી. તો હવે તમે પહેલાં માપશું. તો આપ જોઈ શકો છો આ 12 ફૂટ, આ 12 ફૂટ, આવી રીતે સળંગ પેલા 12 ફૂટે માપી લેવાનું. બરાબર. બે હાર વચ્ચેનું અંતર થયું. હવે એક દોરી અમે લાંબી કરીશું આ છેડે સીધી. એ પણ આપ જોઈ શકો છો. એ દોરી ઉપર અમે કલરનું પહેલેથી માર્કિંગ કરેલું છે 8 ફૂટે. આવી રીતે જોઈ શકો છો. આ બતાવો ઝૂમ કરીને. આ રીતે અમે કલરનું પહેલાં માર્કિંગ કરેલું છે. 8 ફૂટે વાવવું હોય તો 8 ફૂટનું, 10 ફૂટે વાવવું હોય તો 10 ફૂટ. આ 8 ફૂટનું માર્કિંગ કરેલું છે. તો આ સીધી દોરી સામેથી સામે છેડે 8 ફૂટે નિશાન કરીએ નાખ્યા છે. બરાબર. આ આવી રીતે નિશાન થઈ ગયા. હવે આ કાટખૂણો થઈ ગયો. હવે આ નિશાનથી નિશાન ચાલુ જવાનું. સામે ટેપ રાખી 12 ફૂટે ચાલુ જવાનું. એટલે એકદમ માર્કિંગ પરફેક્ટ આવશે. હવે આને કઈ રીતે ખાડા કરીએ, કઈ રીતે દવા નાખીએ, કઈ રીતે આંબા રોપીએ, કઈ રીતે ટેકો આપીએ, કઈ રીતે બાંધકામ કરીએ તે આપ જોઈ શકો છો. જોઈ શકો છો વાવેતર ચાલુ છે. આપણે આગળ જોયું હતું, માર્કિંગ કર્યું હતું, પછી બધીમાં આંબા મૂક્યા, પ્લાન્ટ બધીમાં ટાંકી દીધા. આ રીતનું અત્યારે વાવેતર ચાલુ છે. આ બે છોડથી છોડ વચ્ચેની જગ્યા છે 8 ફૂટ. તો આ રીતે ક્લોરોફાયરીફોસ પર ખાડે 10 ગ્રામ નાખવાનો. પછી આ રીતે ખાડો કરી આ રીતે આંબો વાવી છે. આ બે આંબા વચ્ચેનું અંતર છે 8 ફૂટ, બે હાર વચ્ચેનું અંતર છે 10 ફૂટ. આપ જોઈ શકો છો કઈ રીતે માર્કિંગ આવે. બતાવો વિડીયોવાળા ભાઈ, આ કઈ રીતે માર્કિંગ જો 9 આવે છે. આંબો છે, કલમ છે 4 થી 5 ફૂટની હાઈટમાં આપણે કલમ ચોપીએ છીએ. કમ્પ્લેટ ચોકવાળી કલમ છે. ઘનશ્યામ ફાર્મ એન્ડ નર્સરીના રોપા છે.
વાવેતર પણ ઘનશ્યામ ફાર્મ નર્સરી વતી જ થાય છે. 1000 પ્લાન્ટનું વાવેતર છે. ગામ છે મિતિયાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. 1000 આંબાનું વાવેતર જોઈ શકો.